Good morning, students. તો આપણે યસ્ટરડેના લેક્ચરમાં કુલમ્બનો નિયમ અને એના અનુસાર સ્વાધ્યાયમાં 3 દાખલાને આપણે સોલ્વ કરેલા હતા. બરાબર? હવે આજે આપણે એક ઉદાહરણનો 4 નંબરનો જે દાખલો છે જે થોડો મોટો છે, બરાબર, પણ એકદમ ઈઝી છે. ધોરણ 12 અને ધોરણ 11 ને આપણે મિક્સ કરવાનું છે. તો ઉદાહરણ 4 ઉપર આપણે જોશું. હાલ તો તમને બોર્ડ ઉપર આખો એક દાખલો ગણેલો દેખાશે જ, ઉદાહરણ 4. પણ આ દાખલાને તમારે પ્રોપર વેમાં સમજવાનું છે અને ત્યારબાદ તમારે એ દાખલો નોટમાં જાતે કરવાનો રહેશે. બરાબર? તો ઉદાહરણ નંબર 4 તમને ચોપડીમાં જોશો તો એની રકમ આપેલી જ છે. તો એમાં બે કણોની વાત છે, તે છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન, જેના દળ તમને આપેલા જ છે. પ્રોટોનનું દળ છે 1.67 ગુણ્યા 10⁻27 અને ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 ગુણ્યા 10⁻31. બરાબર? તો રકમમાં બે સવાલ છે, સવાલ A અને સવાલ B. તો સવાલ A માં બે સવાલો છે, સવાલ 1 અને સવાલ 2. તો પહેલા આપણે એને સોલ્વ કરીશું. બંને સેમ જ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ. ચાલો, આપણને વિદ્યુતીય બળ કુલમ્બના નિયમનું સૂત્ર ખબર જ છે. F બરાબર ઇલેક્ટ્રિક બળ, વિદ્યુતીય બળ K Q1 Q2 ના છેદમાં R². બરાબર? અને બીજું છે તે ગુરુત્વ બળ. આ દળના લીધે ઉદ્ભવે તે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે કે દળના લીધે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર F બરાબર કેપિટલ G m1 m2 ના છેદમાં R². આ કંઈક આપણે સ્ટડી કરી ગયેલા છે 11મા ધોરણમાં. બરાબર? તો પહેલામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આ બંને બળ માટે એમનો શું લેવાનો છે? માન એટલે માનાંક, અને એમના ગુણોત્તર પરથી કંઈક પ્રબળતાની સરખામણી કરવાની છે. અને બીજા દાખલા માટે સેમ, પણ કોના માટે? બે પ્રોટોન વચ્ચે. ચાલો, તો પહેલો આપણે સવાલ A માં સવાલ 1 ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પહેલા આપણે વિદ્યુતીય બળનું પહેલા સૂત્ર બનાવીશું. તો વિદ્યુતીય બળ ઇલેક્ટ્રિક બળ K Q1 Q2/R². Q1 એટલે પહેલો ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુત બળ એટલે -E. Q2 પ્રોટોન છે, પ્રોટોન ધન વિદ્યુત બળ એટલે +E/R². તો આ સમીકરણ નંબર 1. હવે ગુરુત્વ બળનું સૂત્ર આપણી પાસે છે જ ને, એવું G m1 m2/R², 11મા ધોરણમાં. બરાબર? ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. તો કેપિટલ G m જ m1 અને m2 એ આ બેના દળો લેવાના છે. m1 ની જગ્યાએ માસ ઓફ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની જગ્યાએ માસ ઓફ પ્રોટોન ભાગ્યા R². હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ તો આપેલા જ છે. હા, ચાલો, એટલે આ બે સમીકરણો બની ગયા, બંનેના બળ. હવે એ લોકોનું માનાંક લઈને શું લેવાનો છે આપણે? ગુણોત્તર. તો આ બેનો આપણે શું કરશું? FE/FG, અને એનો માનાંક લીધો એટલે આ બેનો જો તમે ભાગાકાર કરશો તો છેદમાં બંનેના છેદમાં R² છે, તો એ કેન્સલ થશે. તો ઉપર શું થશે? K -E+E/G_MEMT. આપણે માનાંક લીધો છે એટલે માઈનસ નીકળી જાય, એટલે ઉપર શું આવશે? K E² ના છેદમાં G_MEMT. બોલો, આ ગુણોત્તર ઉપરથી સમીકરણ કેવી રીતે બને તે ખબર પડી તમને? બરાબર? તો હવે તો એની એકદમ ઈઝી છે. બસ આ લોકોના મૂલ્ય મૂકવાના છે અને મૂલ્ય મૂક્યા બાદ તમે આરામથી ગણતરી કરીને જવાબ લાવી શકો. મેં અહીંયા કરેલું છે તે તમારે એકવાર બરાબર સમજી લો, પછી જાતે કરશો તો આવડશે.
બરાબર. તો k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9. આપણે વિદ્યુતભારની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની -19 આખાનો વર્ગ. કેપિટલ G ધોરણ 11 માં આપણે ભણી ગયા, જેનું મૂલ્ય હતું 6.67 × 10⁻11. ઇલેક્ટ્રોનનું દળ 9.11 10 ની -31 અને પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27. બરાબર. ચાલો હવે આપણે ગણતરી એકવાર બરાબર શીખી લો, એ જ પ્રમાણે તમારે જાતે કરવાની રહેશે નોટમાં. તો ઉપરના જો હું અંકોનું જોઉં તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 તો એ કઈ થશે તમારું 23 અને ઘાતાંકમાં કેવું આવશે 19 દુ 38 10 ની -38 -38 વત્તા 9 કરશો તો તમને -29 મળશે. અંશનું કમ્પ્લીટ કર્યું આપણે. હવે આપણે છેદનું જોઈએ તો છેદમાં 6.67 ગુણ્યા 9.11 ગુણ્યા 1.67 જો આ ત્રણનો ગુણાકાર કરશો તો તમને મળશે 101.5 અને ઘાતાંકોનું જોશો તો -11 -31 -27 કરશો તો થશે તો 3 નો સરવાળો પણ આવશે જવાબ માઈનસમાં. તો આ ત્રણનો સરવાળો તમને મળશે -69. બરાબર. તો -69 ઉપર જશે તો +69 -29 કરશો તો 40 અને 23 ભાગ્યા 101.5 કરશો તો તમને કંઈક મળશે 0.226. બરાબર. તો આ આવી ગયું તમારું વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળના માનાંકનો ગુણોત્તર. આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં રાખીએ એટલે પ્રથમ શૂન્યેતર પછી દશાંશ ચિહ્ન એટલે એક તરફ એકવાર જમણી તરફ જશો એટલે 2.26 તો 2.26 એટલે અહીંયા 10 ની 39 ઘાત થશે. બરાબર. તો Fe/Mg એનો આ જવાબ આવ્યો એટલે આપણે સરખામણી કરવાની છે બે બળોની કે કોણ કોના કરતા કેટલા ગણો મોટું. તો Fe બરાબર શું થશે 2.26 ગુણ્યા 10 ની 39 સાથે Fg ગુણાશે. બરાબર. તો આપણો જવાબ શું લખાશે આના ઉપરથી આ વાક્ય પછી આપણો જવાબ શું લખાશે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કે ગુરુત્વ બળ કરતા કેટલા ગણું હશે 2.26 ગુણ્યા 10 ની 39 ગણું હશે. બોલો પહેલો સવાલ નું સોલ્યુશન ખબર પડી તમને? આ તમે જાતે નોટમાં કરી શકો તો જ આવડશે. બરાબર. હવે સેમ સવાલ એવી જ રીતે કરવાનો છે પણ હવે આ વખતે બે કયા કણ લેવાના છે? બે પ્રોટોન. તો આપણે કંઈક પાછા બે બળોના સૂત્ર નથી બનાવવાના, આપણે આ સૂત્ર ડાયરેક્ટ લખીશું. તો આ વખતે બે પ્રોટોન વચ્ચેનું જો કરીશું તો કે E એટલે ke²r² વિદ્યુતીય બળ અને ગુરુત્વ બળ G અહીંયા બે પ્રોટોન છે એટલે mp બે વાર આવશે. આ સ્ક્વેર તો છેદમાં રહેવાનું છે. હવે બંનેમાં આપણે તમે ગુણોત્તર લેશો તો આ તો ઉડી જશે તો ઉપર શું આવશે ke² અને છેદમાં G mp બંને પ્રોટોનની વાત છે એટલે. બરાબર. હવે જેવી રીતે અહીંયા ગણતરી કરી એવી જ રીતે તમે આમાં અહીંયા બધાના મૂલ્યો જે આપણને આપેલા છે તે મૂકો અને આન્સર લાવો સેમ આ જ પ્રમાણે અને એ જ પ્રમાણે કંઈક કરવાનું છે. બરાબર. તો આવડી શકે ને તો એકવાર સમજી લો. બરાબર કે પાછી k ની વેલ્યુ તો 9 ગુણ્યા 10 ની 9 e ની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની -19 આખાનો વર્ગ. બરાબર. g 6.67 10 ની -11 અને માસ ઓફ પ્રોટોન ને બે વાર છે એટલે mp નો વર્ગ માસ ઓફ પ્રોટોન નો વર્ગ. બરાબર. ચાલો હવે ઘાતાંકનું તમે પહેલા ઉપર જોશો તો 10 ની -19 દુ 38 -38 વત્તા 9 કરશો તો -29 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 કરશો તો 23 છેદમાં ગણતરીમાં 27 દુ 56 એટલે -54 -54 -11 એટલે -65 થશે છેદમાં ગણતરીમાં બીજો અંકોમાં 6.67 ગુણ્યા 1.67 ગુણ્યા 1.67
તો એ તમારું કઈ 18.6 આવશે. તો -65 ઉપર જશે તો 65 - 29 10 ની 36 ઘાત અને 23 ભાગ્યા 18.6 કરશો તો તમને મળશે 1.23 ગુણ્યા 10 ની 36 ઘાત થશે. બરાબર. તો આ Fe/Fg ના માનાંકનો ગુણોત્તર તમને મળી ગયો. બરાબર. ચાલો હવે તેવી જ રીતે એટલે Fe બરાબર 1.23 ગુણ્યા 10 ની 36 * Fg. તો પાછું આના જ પ્રમાણે વાક્ય બનાવવાનું હોય તો બે પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ એ ગુરુત્વ બળ કરતા 1.23 ગુણ્યા 10 ની 36 ગણું હશે. બોલો સવાલ A ના બંને ટોપિક્સ તમને ખ્યાલ આવ્યો? ક્લિયર? તો હવે આપણે સવાલ B ઉપર ફોકસ કરીએ. તો સવાલ B એમ છે કે આ વખતે તમારે બે કણો લેવાના છે, ઇલેક્ટ્રોન અને બીજો કયો પ્રોટોન. હવે તેમની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તમને આ વખતે? 1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે આ અંતરનો નાનો એકમ છે. એંગસ્ટ્રોમ એટલે 10 ની કેટલા? -10 મીટર. એટલે આપણે અંતર r બરાબર 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર લેશે. તો શું શોધવાનું છે તમારે? પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો છે. અચ્છા, પ્રવેગ કેવી રીતના શોધાશે તો એ આપણે ન્યૂટનના નિયમ પરથી શોધીશું. તો આપણે ન્યૂટનનો નિયમ શું ભણ્યા છે કે ન્યૂટનનો નિયમ આપણે ભણ્યા છે F બરાબર m. ખ્યાલ આવે છે ને? તો મારે પ્રવેગ શોધવાનો હોય તો A બરાબર F/m થી શોધાશે. બરાબર. તો મારે ઇલેક્ટ્રોનના અને પ્રોટોન બંનેમાં પ્રવેગ શોધવાનો છે તો એ આપણે આ સૂત્ર પરથી શોધીશું. ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે A બરાબર F/m પણ એ પ્રોટોનનું દળ લેવાશે અને ઇલેક્ટ્રોનમાં પ્રવેગ શોધવાનો હોય તો A બરાબર F/m તો પછી ઇલેક્ટ્રોનનું દળ લેવાશે. આ ખ્યાલ આવે છે ને તમને? કદાચ મારા બોલવામાં ભૂલ પડી હોય. બરાબર. તો મારે F એટલે બળ એ બે વિદ્યુત બળ ઉદ્ભવતું બળ એ વિદ્યુતીય બળ પહેલા શોધવા પડશે. કે બંનેમાં અમારી આની રિક્વાયરમેન્ટ છે જ. બરાબર. ચાલો તો મારે પહેલા બળ આપણે શોધી કરીએ. તો ભાઈ વિદ્યુતીય બળનું સૂત્ર છે K Q1 Q2/r². K Q1 એટલે આપણે ઇલેક્ટ્રોન એટલે -e, પ્રોટોન એટલે +e ના છેદમાં શું? r². બરાબર. આપણે તો માનાંક જ શોધવાનું છે એટલે -e ને આપણે +e જ લેશું. એટલે K ની વેલ્યુ 9 * 10 અને આ બંનેના મૂલ્યો તો સરખા જ એટલે 1.6 * 10 - 9 આખા 9 અને અંતર આ વખતે તમને કેટલું આપેલું છે? 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર. મીટરમાં લીધો એટલે 10 ની -10 આખા 9. બરાબર. તો પાછી સેમ ગણતરી તમે આ લોકોની પાછી સેમ ગણતરી કરશો તો ઘાતાંકનું જો તમે પહેલા કરો તો 10 ની 9 અને 19 દુ 38 -38 અને 10 ની છેદમાં 10 દુ 20 -20 છેદમાં આવશે, અંશમાં આવશે તો +20 થશે. બરાબર. તો ઘાતાંકનું જો તમે કરશો તો 20 + 9 29 29 માંથી 38 જશે તો 10 ની કેટલા થશે? -9 અને અંકોનું જો તમે જોશો તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 તો એ તમારું કેટલું આવશે? 23. તો આ તમારો બળનો જવાબ ન્યૂટનમાં 23 ગુણ્યા 10 ની -9 થયો. આ આપણે જવાબ નથી લાવવાનો કીધું એટલે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં મહત્વ નથી, પણ આ બળનું મૂલ્ય આપણે અહીંયા મૂકીશું. તો ચાલો ભાઈ પહેલા પ્રોટોનનો પ્રવેગ એટલે A બરાબર F/m આ ન્યૂટનના નિયમ પરથી. બરાબર. તો A બરાબર F/m તો અહીંયા પહેલા પ્રોટોન માટેનું દળ લેશું. બળ આપણે શોધેલું છે 23 ગુણ્યા 10 ની -9 અને પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27. બરાબર. ચાલો તો 10 ની -27 ઉપર જાય તો +27 27 માંથી 9 જશે તો 18 અને 23 ભાગ્યા 1.67 કરશો તો 13.7 આવશે.
એટલે મારા પ્રોટોનનો ઉદ્ભવતો પ્રવેગ AP તો મારે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવાનું હોય તો 1.37 એકવાર ડાબી બાજુ આવ્યો એટલે ઘટાડ્યું એટલે આમાં 1 ઘાત તમારે વધારવા પડશે તો વધારશો તો 10 ની કેટલા થશે 19 અને આ સવાલનો જવાબ માંગેલો છે તો આનો એકમ લખવો તમારે જરૂર બરાબર તો પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ચાલો તેવી જ રીતે મારે ઇલેક્ટ્રોનમાં શોધવાનું હોય તો આ સૂત્ર પરથી દળની ઇલેક્ટ્રોનનું દળ લેશું બળનું મૂલ્ય તો આવ્યું જ ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10 ની -31 10 ની -31 ઉપર જાય તો 31 માંથી 9 જશે તો 10 ની 22 અને 23 પર 9.11 કરશો તો ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ ફોર્મ આન્સર આવશે 2.52 હા તો આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર થોડો મોટો દાખલો છે તમે જો વિડિયોમાં બરાબર સમજેલું હોય તો તમારે દરેક સવાલને અનુસરીને દાખલો જાતે કરશો તો આવડશે બરાબર ડાયરેક્ટ કોપી ના કરતા પ્લીઝ ક્લિયર તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જે 2 માર્ક્સના લેવલનો એકદમ નાનો દાખલો છે તે જોશું અને ત્યારબાદ આપણે આ કુલમ્બના નિયમ ને આપણે અદિશ સ્વરૂપ સમજ્યા છે બરાબર કુલમ્બનો નિયમ એ બળ આપે અને બળ એ સદિશ રાશિ એટલે હજુ સુધી આપણે આમાં બળની કોઈ દિશાની વાત નથી કરી બરાબર તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપનો એક ટોપિક સમજીશું અને એ ટોપિક સમજ્યા બાદ એના બીજા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાના છે બરાબર આવડશે એમાં જાતે કરજો બરાબર થેન્ક યુ